કરીએ તો સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ આવશે। રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપી છે। ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે કુલ 1534 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। 3 તબક્કાઓમાં કુલ 11 પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં 139 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું અને જો યોગ્ય અને સમયસર કામગીરી થશે તો ઘેડ પંથકના ખેડૂતોને મોટી રાહત મળશે। રાજ્ય સરકાર દ્વારા આના માટે 1534 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। એની સાથે એ અંતર્ગત જે સૈદ્ધાંતિક મંજૂરી અપાણી છે એ પૈકીનો એને પ્રથમ તબક્કામાં અમે લગભગ 139 કરોડની એની સૈદ્ધાંતિકની સાથે વહીવટી પ્રક્રિયા કરીને ટેન્ડરો પણ કરી આપવામાં આવ્યા છે। આ કામોમાં ખાસ કરીને 3 તબક્કાઓનો આ ખેડ વિસ્તારમાં સમાવેશ થાય છે અને જેમાં 11 જેટલી જુદા જુદા વિવિધ પ્રકારના કામોનો એમાં સમાવેશ કર્યો છે। અરવલ્લીના મોડાસાના આયોનિક બસ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે તો 662 ઉપરાંત રૂટનો પણ નવીન બસ પોર્ટથી પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લાવાસીઓના લાંબા સમયના ઇંતજારનો હવે અંત આવ્યો છે। અમદાવાદમાં ફાર્માસિસ્ટ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી છે અને વર્ષ 2025-27 માટે ચૂંટણી યોજાઈ હતી અને એજીએમમાં લેવાયો બિનહરીફ પ્રમુખ તરીકેનો નિર્ણય તો વાર્ષિક જનરલ મીટિંગમાં ચિરાગ સોલંકી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા તો ચિરાગ સોલંકીનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે। ઉનાળાની ગરમીને ધ્યાને રાખી અંબાજી ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા ત્યારે તેમણે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની સરાહના કરી છે। નોંધનીય છે કે શક્તિપીઠ અંબાજી પરિસરમાં દર્શને આવતા યાત્રિકો માટે સુવિધાઓ કરવામાં આવી છે। ઠંડા પીવાના પાણી તેમજ એર કુલર, ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત મંડપમાં સ્પીક કલર તેમજ लगावવામાં આવ્યા છે અને જેનાથી યાત્રિકોને ગરમીથી આંશિક રાહત પણ મળી રહી છે। यहाँ के जो संस्थापक है तो ये सभी मतलब भाविकों की बहुत ही ध्यान रखते हैं भाविकों का। तो इस बार उन्होंने स्प्रिंकलर लगाए जो कि बहुत अच्छी बात है क्योंकि बहुत ज्यादा गर्मी बढ़ती है यहाँ पे। तो बहुत बहुत धन्यवाद उनका मैं करती हूँ। આજે ચૈત્રી સાતમ પર્વ પર શીતળા માતાની આરાધના કરવાનું મહત્વ છે। ચૈત્રી સાતમના દિવસે મહિલાઓમાં ઠંડુ ખાવાનો પણ રિવાજ છે। સુરેન્દ્રનગરમાં આજે પણ મહિલાઓ દ્વારા આ રિવાજ જાળવવામાં આવ્યો છે। મહિલાઓ આજના દિવસે ઠંડુ ખાઈને શીતળા માતાની પૂજા કરે છે। બાળકના લાંબા અને નિરોગી આયુષ્ય માટે માતા પાસે પ્રાર્થના કરે છે। ત્યારે ધાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી। અંદાજે 200 વર્ષ જૂનું પૌરાણિક શીતળા માતાના મંદિર પર લોકોની અતૂટ આસ્થા છે તેથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે પહોંચ્યા હતા। ઘણી માનતા પૂર્ણ થાય છે। ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે, ઘણી માનતા રાખે છે, બધાની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે। આ મંદિર રણવરસિંહ રાજાએ 200 વર્ષ પૂર્વ બનાવેલું છે અને આ મંદિરને આશરે 200 વર્ષ થયા છે અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ। આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્રવદ સાતમ તથા શ્રાવણવદ સાતમનો બહુ મહિમા છે અને આજે ચૈત્રવદ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે। અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે, ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે। આજે ચૈત્ર મહિનાની સાતમ છે, એ સિવાય શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની। આ 2 સાતમનું મહત્વ બહુ હોય છે। આ 2 દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા। વડોદરામાં બુટલેગરોની ગેંગવોર બાદ હવે હરિયાણા પોલીસના શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે અને પીસીબીને સાથે રાખીને હરિયાણા પોલીસે કુખ્યાત બુટલેગર નીલુને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે।
હરિયાણામાં એક્સાઇઝમાં ગુનામાં વોન્ટેડ હતો નીલુ સિંધી તેમજ પોલીસે નીલુ સાથે તેનું દારૂનું ગોડાઉન પણ ઝડપી પાડ્યું છે. ખોડિયાર નગર પાસેની સોસાયટીની અવાવરૂ જગ્યામાં ધમધમતું હતું વિદેશી દારૂનું ગોડાઉન, તો પતરાના શેડમાં રાખેલો વિદેશી શરાબનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો છે. નોંધનીય છે કે હરિયાણા પોલીસે વડોદરામાંથી કુખ્યાત બુટલેગર નીલુને પકડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ. તેથી પોતાની આબરૂ બચાવવા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલે 20 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે 7 આરોપીઓને ઝડપ્યા છે અને પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ સુરતના શિક્ષકને વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવ્યો હતો, તો આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી. તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે. ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી રૂપિયા 20 લાખ પડાવી લીધા હતા. આ રકમ પૈકી 10.34 લાખની રકમ આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી. તો પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર તેમજ મોબાઈલનો વેપારી અને કોલેજનો વિદ્યાર્થી તો ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે.